નવરાત્રી મહોત્સવના તહેવારને લઈ હિન્દુ સંગઠનો દ્વારા ડીસા ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવ્યા. હિન્દુઓના આસ્થાના પ્રતીક નવરાત્રી મહોત્સવના તહેવારને લઈ હિન્દુ સંગઠનોએ ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવ્યા. હિન્દુઓના આસ્થાના પ્રતીક તહેવાર એટલે નવરાત્રી મહોત્સવ અને નવરાત્રી મહોત્સવમાં 10 દિવસ ખેલૈયાઓ મન મૂકી ગરબાની રમઝટ બોલાવે છે, જેમાં શેરી ગરબા સહિત પાર્ટી પ્લોટમાં મોટા પ્રમાણમાં ગરબા આયોજકો નવરાત્રી મહોત્સવને ખાસ કરી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રી મહોત્સવના તહેવારમાં પાર્ટી પ્લોટ કે સાર્વજનિક ગરબાના આયોજકો દ્વારા આયોજન કરવામાં આવે છે, જેમાં વિધર્મી કે બિન હિન્દુઓને નવરાત્રી મહોત્સવનું આયોજન કરતા હોય તેવા આયોજકોને ગરબા રમઝટની પરમિશન નહીં આપવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ ડીસા દ્વારા ડીસા શહેર પોલીસ સ્ટેશનના પીઆઈને લિખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. હિન્દુ ધર્મની નવરાત્રી જેહાદીઓ પાર્ટી પ્લોટ કે શેરીમાં કે સોસાયટીમાં ગરબા રમવા કે દેખાવા ન જોઈએ અને હિન્દુ બહેન દીકરીઓની છેડતી કે લવ જેહાદનો શિકાર ન બને અને નવરાત્રી મહોત્સવ દરમિયાન છેડતીના બનાવ ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડીસા શહેર પ્રમુખ વિનોદભાઈ લોધાએ જણાવ્યું હતું કે જેહાદીઓ આપણા દેવી દેવતાઓની પૂજા અર્ચના કરતી નથી, માનતા નથી. તો હિન્દુ ધર્મમાં નવરાત્રીમાં જગદંબાની પૂજા અર્ચના, આરતી, ગરબાના દિવસો હોય તો એમને નવરાત્રીના ગરબા મહોત્સવમાં આવવું ન જોઈએ. જેહાદીઓ આવતા હોય તો ખાલી હિન્દુ બહેન દીકરીઓને લવ જેહાદનો શિકાર બનાવવા માટે આવતા હોય છે. તે માટે ખાસ ધ્યાન રાખવા અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.